ચાલો હવે સ્વાધ્યાય 5.4 રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય Vx બરાબર kx સ્ક્વેર બાય 2 આપેલ છે, જ્યાં k દોલકનો બળ અચળાંક છે. k બરાબર 0.5 ન્યૂટન પર મીટર માટે Vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. બરોબર. હવે જુઓ આલેખ આપણને દર્શાવેલો છે. બરોબર. તો સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા E બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. બરોબર છે. હવે જ્યારે અંત્ય બિંદુ ઉપર કણ પહોંચે ત્યારે ક્ષણભર એ સ્થિર થાય. જ્યારે આમ દોલનો કરતો હોય ત્યારે અંત્ય બિંદુએ ક્ષણભર સ્થિર થાય અને પછી ત્યાંથી પાછો આવે. તો એ એનું મહત્તમ સ્થાનાંતર હોય. જ્યારે અંત્ય બિંદુ પાસે સ્થિર થાય ત્યારે ગતિ ઊર્જા શૂન્ય થાય. બરોબર છે. તો કુલ ઊર્જા E એ આપણને એક આપેલી છે, એના બરાબર ગતિ ઊર્જા ½ mv² પ્લસ સ્થિતિ ઊર્જા ½ kx². હવે જે ક્ષણે સરળ આવર્ત દોલક પાછો ફરે તે ક્ષણે વેગ શૂન્ય થાય એટલે ગતિ ઊર્જા શૂન્ય થાય. તો આ સમીકરણમાં આપણે v શૂન્ય મૂકી દઈએ તો 1 બરાબર આપણે લખી શકીશું 0 પ્લસ હાફ k નું મૂલ્ય આપ્યું છે 0.5 × x². તો અહીંયા આપણે x ને સૂત્રનો કર્તા બનાવીએ અને x ગણીએ તો આપણને x નું મૂલ્ય થશે ±2 મીટર, કે જે આપણને પૂછ્યું છે તે સાબિત થાય છે. ક્લિયર મિત્રો?